હાર્દિક સ્વાગત છે। હું છું સુભદ્રા અસારી। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। અરવલ્લી જિલ્લાના માલપુર તાલુકાના ઉબરણ ગામમાં પ્રાકૃતિક ખેતીથી રોજની આવક 2000 રૂપિયા સુધી પ્રગતિશીલ ખેડૂતની અનોખી પહેલ। અરવલ્લી જિલ્લાના માલપુર તાલુકાના ઉબરણ ગામના પ્રગતિશીલ ખેડૂત પટેલ પ્રવીણભાઈ જીવણભાઈ દ્વારા પ્રાકૃતિક મોડલ ફાર્મ ઊભું કરીને આજીવિકા વૃદ્ધિની નોંધપાત્ર પહેલ કરવામાં આવી છે। માત્ર 3 વીઘા જમીનમાં 1 ઇંચનો પૂરેપૂરો ઉપયોગ કરીને તેમણે પ્રાકૃતિક ખેતીનું સફળ મોડલ સાકાર કર્યું છે। આ ફાર્મમાં ફળદ્રુપ ઝાડોમાં તાઇવાન પિંક જામફળ આશરે 2000 છોડ સાથે શાકભાજીના 4 થી 5 પ્રકારના રીંગણ, 4 પ્રકારના ટામેટા, 3 થી 4 પ્રકારના મરચા, તીખા, મોળા, પિકાડોળ, કેપ્સિકમ, ફ્લાવર કોબી, ડુંગળી, લસણ, મેથી, ગાજર, મૂળા, ધણા, પાલક જેવા મસાલા પાકો તેમજ બટાકા અને સ્વીટ કોર્ન મકાઈનો સમાવેશ કરવામાં આવ્યો છે। સાથે સાથે 2-3 પ્રકારના ગલગોટા અને ઘઉં જેવા પાકો પણ એકસાથે લેવાઈ રહ્યા છે। ખાસ વાત એ છે કે ખેતીમાં બજારમાંથી કોઈ પણ રાસાયણિક દવા કે ખાતરનો ઉપયોગ કર્યા વિના જીવામૃતથી ડ્રીપ અને મલ્ચિંગ પદ્ધતિથી ખેતી કરવામાં આવી રહી છે। પરિણામે આ ખેતરમાંથી દરરોજ રૂપિયા 1500 થી 2000 સુધીની આવક મેળવી રહી છે। રોજ તાજા ફૂલ અને શાકભાજીનું વેચાણ થવાથી 2 મહિનામાં રૂપિયા 1 લાખથી 1.25 લાખ જેટલી આવક મેળવી નવી કેડી કંડાળી અને જોખમ ઘટાડીને આવક વૃદ્ધિ શક્ય બની છે। આ પ્રગતિશીલ ખેડૂતને આત્મ પ્રોજેક્ટ દ્વારા 2025-26માં BRC યુનિટ માટે જીવામૃત બનવાની સહાય મળી છે। ઉપરોક્ત બાગાયતી ખાતા દ્વારા નેટ હાઉસમાં ધરું ઉછેર તેમજ બાગાયતી અને શાકભાજીના પાકો માટે પણ સહાય પ્રાપ્ત થઈ છે। પ્રવીણભાઈની આ પહેલ વિસ્તારના અન્ય ખેડૂતો માટે પ્રેરણારૂપ બની રહી છે। રિપોર્ટર રમણભાઈ ખાંટ, માલપુર।